જ્યારે ફક્ત માછલીઓનો ઉછેર થતો હતો ત્યારે જળચર ઉછેરને શરૂઆતમાં શું કહેવામાં આવતું હતું? એ. જળ ખેતી વોટર ફાર્મિંગ. બી. એક્વાકલ્ચર આક્વાકલ્ચર. સી. મત્સ્ય ઉછેર ફિશ કલ્ચર. ડી. દરિયાઈ ખેતી મરીન ફાર્મિંગ. જવાબ સી. મત્સ્ય ઉછેર. સમજૂતી. લખાણમાં જણાવેલ છે કે શરૂઆતમાં પાણીમાં ફક્ત માછલીઓનો જ ઉછેર થતો હતો, તેથી મત્સ્ય ઉછેર તેને વ્યક્ત કરવા માટે યોગ્ય શબ્દાવલી હતી. બે. આજે મત્સ્ય ઉછેર કરતાં જળચર ઉછેરને વધુ યોગ્ય શબ્દ શા માટે ગણવામાં આવે છે? એ. તે વધુ આધુનિક લાગે છે. બી. તેમાં છોડ અને પ્રાણીઓ બંનેનો ઉછેર શામેલ છે. સી. માછલીઓ હવે મુખ્ય કેન્દ્ર નથી. ડી. માછલીની વ્યાખ્યા વિસ્તરી છે. જવાબ બી. તેમાં છોડ અને પ્રાણીઓ બંનેનો ઉછેર શામેલ છે. સમજૂતી. લખાણ સમજાવે છે કે આજે ફક્ત માછલીઓ જ નહીં પરંતુ ઘણા છોડ અને પ્રાણીઓનો પાણીમાં ઉછેર થાય છે. તેથી મત્સ્ય ઉછેરને બદલે જળચર ઉછેરને વધુ યોગ્ય નામકરણ માનવામાં આવે છે. 3. વિશિષ્ટ આર્થિક ક્ષેત્ર એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન EEZ શું છે? એ. લશ્કરી કવાયત માટેનો દરિયાઈ વિસ્તાર. બી. એક ક્ષેત્ર જ્યાં દરિયાકાંઠાના રાજ્યોને 200 નોટિકલ માઇલ સુધી સંસાધન વ્યવસ્થાપન માટે સાર્વભૌમ અધિકાર છે. સી. લુપ્તપ્રાય જળચર પ્રજાતિઓ માટેનો સંરક્ષિત વિસ્તાર. ડી. આંતરરાષ્ટ્રીય વેપાર માટેનો શિપિંગ માર્ગ. જવાબ બી. એક ક્ષેત્ર જ્યાં દરિયાકાંઠાના રાજ્યોને 200 નોટિકલ માઇલ સુધી સંસાધન વ્યવસ્થાપન માટે સાર્વભૌમ અધિકાર છે. સમજૂતી. લખાણ EEZને પ્રાદેશિક સમુદ્રની નજીકનો દરિયાઈ ઝોન જે પ્રાદેશિક સમુદ્રની પહોળાઈ માપવામાં આવે છે તે આધાર રેખાથી 200 નોટિકલ માઇલથી વધુ વિસ્તરી શકે નહીં. EEZની અંદર દરિયાકાંઠાના રાજ્યને કુદરતી સંસાધનોની શોધ, શોષણ, સંરક્ષણ અને વ્યવસ્થાપનના હેતુ માટે સાર્વભૌમ અધિકાર છે તરીકે વ્યાખ્યાયિત કરે છે. 4. એક નોટિકલ માઇલ કેટલા કિલોમીટર બરાબર છે? એ. 1.58 કિલોમીટર. બી. 1.85 કિલોમીટર. સી. 2.00 કિલોમીટર. ડી. 0.85 કિલોમીટર. જવાબ બી. 1.85 કિલોમીટર. સમજૂતી. લખાણમાં જણાવેલ છે કે એક નોટિકલ માઇલ 1.85 કિલોમીટર બરાબર છે. 5. મત્સ્ય ઉદ્યોગના સંદર્ભમાં સમુદ્ર અને મહાસાગરો સંબંધિત કઈ માન્યતા ખોટી સાબિત થઈ છે? એ. તેઓ પુનઃપ્રાપ્તિથી પ્રદૂષિત છે. બી. તેઓ માછલીના અખૂટ સ્ત્રોત છે. સી. આબોહવા પરિવર્તનને કારણે તેઓ સંકોચાઈ રહ્યા છે. ડી. તેઓ મનોરંજન માછીમારી માટે આદર્શ છે. જવાબ બી. તેઓ માછલીના અખૂટ સ્ત્રોત છે. સમજૂતી. લખાણમાં ઉલ્લેખ છે કે સમુદ્ર અને મહાસાગરો માછલીઓ, ઝીંગા વગેરેના અખૂટ સ્ત્રોત છે તેવી માન્યતા પહેલેથી જ ખોટી સાબિત થઈ ગઈ છે. 6. ઘણા વિકાસશીલ દેશોમાં માછલી અને અન્ય જળચર પાકો સસ્તા પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત શા માટે બનશે? એ. તેઓ અન્ય ખોરાક કરતાં પરિવહન કરવા માટે સરળ છે. બી. તેમાં આવશ્યક એમિનો એસિડ હોય છે જે ઘણીવાર અનાજના પ્રોટીનમાં ખૂટતા હોય છે. સી. તેમને ઉછેર માટે ઓછી જમીનની જરૂર પડે છે. ડી. તેમની શેલ્ફ લાઇફ લાંબી હોય છે. જવાબ બી. તેમાં આવશ્યક એમિનો એસિડ હોય છે જે ઘણીવાર અનાજના પ્રોટીનમાં ખૂટતા હોય છે. સમજૂતી. લખાણ દર્શાવે છે કે આ એટલા માટે છે કારણ કે માછલીઓમાં આવશ્યક એમિનો એસિડ હોય છે જે ઘણીવાર અનાજના પ્રોટીન વિકલ્પોમાં ખૂટતા હોય છે. 7. ખોરાકને શરીરના પેશીઓમાં રૂપાંતરિત કરવામાં માછલીઓ મરઘા કે પશુધન સાથે કેવી રીતે સરખામણી કરે છે? એ. તેઓ ઓછા કાર્યક્ષમ છે. બી. તેઓ સમાન કાર્યક્ષમ છે. સી. તેઓ વધુ કાર્યક્ષમ છે. ડી. કોઈ નોંધપાત્ર તફાવત નથી. જવાબ સી. તેઓ વધુ કાર્યક્ષમ છે. સમજૂતી. લખાણમાં જણાવેલ છે કે વધુમાં મરઘા અથવા પશુધન કરતાં માછલીઓ ખોરાકને શરીરના પેશીઓમાં રૂપાંતરિત કરવામાં વધુ કાર્યક્ષમ હોય છે. 8. સંસ્કૃતિ પ્રવૃત્તિઓમાં સીધા રોજગાર ઉપરાંત જળચર ઉછેર અન્ય ક્યાં રોજગાર પેદા કરી શકે છે? એ. ફક્ત સંશોધન અને વિકાસમાં. બી. સંબંધિત અથવા સહાયક ઉદ્યોગો જેમ કે બીજ અને ફીડ સપ્લાયર્સમાં. સી. ફક્ત સરકારી નિયમનકારી સંસ્થાઓમાં. ડી. મુખ્યત્વે પ્રવાસન અને મનોરંજનમાં. જવાબ બી. સંબંધિત અથવા સહાયક ઉદ્યોગો જેમ કે બીજ અને ફીડ સપ્લાયર્સમાં. સમજૂતી.
લખાણમાં જણાવેલ છે કે તેની વધતી પ્રવૃત્તિઓ સાથે જળચર ઉછેર મોટી સંખ્યામાં લોકોને સીધા સંસ્કૃતિ પ્રવૃત્તિમાં અથવા પરોક્ષ રીતે સંબંધિત અથવા સહાયક ઉદ્યોગો જેવા કે બીજ સપ્લાયર્સ, ફીડ સપ્લાયર્સ, કોલ્ડ સ્ટોરેજ વગેરેમાં કર્મચારીઓ તરીકે રોજગાર આપવાની સંભાવના ધરાવે છે. 9. વિકાસશીલ દેશોમાં માછીમારી સમુદાયો માટે જળચર ઉછેરનો મુખ્ય ફાયદો શું છે? એ. તે મોટા પાયે વ્યાપારી માછીમારી સાથેની સ્પર્ધા ઘટાડે છે. બી. તે આજીવિકાનો એક આદર્શ વિકલ્પ પૂરો પાડે છે. સી. તે તેમને નવા માછીમારી ક્ષેત્રોમાં સ્થળાંતર કરવામાં મદદ કરે છે. ડી. તે તેમને ફક્ત પરંપરાગત માછીમારી પર ધ્યાન કેન્દ્રિત કરવાની મંજૂરી આપે છે. જવાબ બી. તે આજીવિકાનો એક આદર્શ વિકલ્પ પૂરો પાડે છે. સમજૂતી. લખાણમાં કહેવામાં આવ્યું છે કે જળચર ઉછેર માછીમારી સમુદાયો માટે, ખાસ કરીને વિકાસશીલ દેશોમાં જ્યાં પરંપરાગત માછીમારી ક્ષેત્રોના અતિશોષણને કારણે માછીમારોની આવક પર પ્રતિકૂળ અસર થઈ છે, ત્યાં આજીવિકાનો એક આદર્શ વિકલ્પ તરીકે પણ સેવા આપશે. 10. જળચર ઉછેરમાંથી ઉચ્ચ મૂલ્યની પ્રજાતિઓની નિકાસનો મુખ્ય ફાયદો શું છે? એ. તે સ્થાનિક ખોરાકનો વપરાશ વધે છે. બી. તે આયાતની જરૂરિયાત ઘટાડે છે. સી. તે વિદેશી હુંડિયામણ કમાવવાનો ઉત્તમ સ્ત્રોત તરીકે સેવા આપે છે. ડી. તે સ્થાનિક પ્રક્રિયામાં વધુ નોકરીઓનું સર્જન કરે છે. જવાબ સી. તે વિદેશી હુંડિયામણ કમાવવાનો ઉત્તમ સ્ત્રોત તરીકે સેવા આપે છે. સમજૂતી. લખાણમાં નોંધવામાં આવ્યું છે કે પેનાઇડ ઝીંગા, ઓયસ્ટર, સીવીડ વગેરે જેવી ઉચ્ચ મૂલ્યની પ્રજાતિઓની નિકાસ સાથે જળચર ઉછેર વિદેશી હુંડિયામણ કમાવવાનો ઉત્તમ સ્ત્રોત